આ છે ખંભાતનું રેલવે સ્ટેશન. ખંભાત રેલવે સ્ટેશન ખૂબ જ સરસ મજાનું નાનકડું રેલવે સ્ટેશન, જ્યાં એક જ ટ્રેન ખંભાતથી આણંદ અને આણંદથી ખંભાતની લાઈન ચાલુ છે. ખંભાતથી આણંદ જવા માટે 8 ટ્રેન આખા દિવસમાં અહીંથી તમને મળશે. અંદર જ મેમુ ટ્રેન ઊભી છે અને અહીંયાથી ખંભાતથી આણંદનું ભાડું માત્ર 15 રૂપિયા ટિકિટ હોય છે. ઓનલી 15 રૂપીઝ 15. આ ખંભાતથી આણંદ જવા માટે મેમુ ટ્રેન અને અહીંયા ઇલેક્ટ્રિક લાઈન ચાલુ છે. આ મેમુ ટ્રેનની અંદરની સાઈડ. ખૂબ સરસ સીટો છે એમાં. આ મેમુ ટ્રેન લોકલ ટ્રેન છે અને અહીંયાથી બધા ડબ્બા ઇન્ટરકનેક્ટેડ છે. તમે એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં જઈ શકો. અને આ આખું અંદરનું લોકલ ટ્રેન છે પણ ખૂબ સરસ છે અને પોણા 2 કલાકમાં તમને ખંભાતથી આણંદ પહોંચાડી દે છે. ખૂબ સરસ સીટો છે. બહારથી પણ આનો કલર ખૂબ જ સરસ લાગે છે. ખંભાતથી આણંદની લાઈનવાળું આ છેલ્લું સ્ટેન્ડ ખંભાત. અહીંયા ઇલેક્ટ્રિક લાઈન છે, બ્રોડગેજ પણ છે આ. અને આ છે મેમુ જે આણંદ તરફ જાય છે. ખંભાતથી આણંદ મેમુ ટ્રેન ખૂબ જ સરસ મજાની ટ્રેન છે. ફાસ્ટ પોણા 2 કલાકમાં તમને ખંભાતથી આણંદ પહોંચાડી દઈએ માત્ર 15 રૂપિયામાં. ખૂબ સરસ કલર એન્જિનનો અને ટ્રેન આખી બ્લુ કલરની, બ્લુ અને સિલ્વર. ને આ છે અંદર ખંભાતના રેલવે સ્ટેશનની અંદરની બાજુ. ખંભાતના રેલવે સ્ટેશનથી આણંદ તરફ ડિપાર્ચર કરી રહી છે ટ્રેન. ખંભાતનું રેલવે સ્ટેશન અહીંયા પૂરું થાય છે. કાલી તલાવડી. નાના સ્ટેશન આવશે આ રૂટ ઉપર. અહીંયા અંદર આ ડિસ્પ્લે છે એમાં પણ બોલે છે કે આ કાલી તલાવડી સ્ટેશન આવ્યું. આગલા સ્ટેશનનું પણ બોલશે. સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે અને ચારેય બાજુ લીલુંછમ વાતાવરણ છે. આ છે સાઈમા સ્ટેશન. સાઈમા
યાવરપુરા સ્ટેશન. યાવરપુરા. તારાપુર સ્ટેશન. નાર ટાઉન. નાર ટાઉન સ્ટેશન. સરસ વરસાદ ચાલુ છે. पंडोली स्टेशन. આ છે પેટલાદ જંકશન, જ્યાં ખંભાતથી આણંદ જવાવાળી અને આણંદથી ખંભાત જવાવાળી ટ્રેનનું ક્રોસિંગ થાય છે. કારણ કે આ આખી સિંગલ લાઈન જ છે, અહીંયા સિંગલ ટ્રેક જ છે, એટલે સામે ટ્રેન અહીંયા આવી ના શકે. એટલે આ પેટલાદ જંકશન છે મોટું, ત્યાં ટ્રેનનું ક્રોસિંગ થાય છે. પેટલાદ રેલવે સ્ટેશન. અને આ સરસ મજાની મેમુ. આ મેમુ ટ્રેન આણંદ ખંભાતવાળી. પેટલાદ જંકશન. ભાટિયલ સ્ટેશન.
આ આવી ગયું અગાસનું રેલવે સ્ટેશન. અહીંયા અગાસના રેલવે સ્ટેશન પાસે જ શ્રીમદ રાજચંદ્રનું ખૂબ જ મોટું આશ્રમ છે. અગાસ શ્રીમદ રાજચંદ્રના આશ્રમથી પણ ફેમસ છે. રેલવે સ્ટેશનથી 100 મીટર જ એટલે આ તમને અગાસના રેલવે સ્ટેશનની બહાર નીકળો એટલે સામે જ તમને શ્રીમદ રાજચંદ્રનું આશ્રમ દેખાશે. અહીંયા પણ એક ખૂબ મોટું આશ્રમ છે અને ખંભાતમાં પણ શ્રીમદ રાજચંદ્રનું ખૂબ જ સરસ મજાનું આશ્રમ છે. આ જે બ્લુ કલરનું બોર્ડ છે એ આશ્રમ તરફ જાય છે, શ્રીમદ રાજચંદ્રના આશ્રમ તરફ. કરમસદ સ્ટેશન. साइकिल लगाने के बाद एक फिंगर खत्म हो जाता है. વલ્લભ વિદ્યાનગર. વલ્લભ વિદ્યાનગર સ્ટેશન. આ અમદાવાદ મુંબઈ વાળી લાઈન છે. અમદાવાદ મુંબઈ વાળી બ્રોડગેજ લાઈન, ઇલેક્ટ્રિક લાઈન. અને આપણું લાસ્ટ સ્ટેશન આણંદ. અને આવી ગયું છેલ્લું સ્ટેશન આણંદ, આણંદ જંકશન. આ આણંદ જંકશનને જંકશન એટલે કહે છે કે અહીંયાથી તમને ખંભાતવાળી લાઈન મળશે, મુંબઈવાળી લાઈન મળશે અને ગોધરાવાળી 3 લાઈન અહીંયા અલગ અલગ તમે અહીંયાથી ટ્રેન બદલાવી શકો, એટલે અહીંયા આણંદ જંકશન કહેવામાં આવે છે. ગુજરાતનું આણંદ જંકશન. આખું આણંદનું રેલવે સ્ટેશન છે આ.